સમા વિસ્તારમાં પાણી ભરાયા છે। વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। વિશ્વામિત્રી નદીમાં હાલ પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગઈકાલથી જ લગાતાર ભારે વરસાદ વરસ્યો છે। મધ્ય ગુજરાતમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે અલગ અલગ 3 જળાશયોમાં નવા નીરની આવક થઈ। નીર એટલું આવ્યું કે એક સરોવરમાંથી બીજા સરોવરમાં અને બીજા સરોવરમાંથી ત્રીજા સરોવરમાં પાણી ઉલેચવાની ફરજ પડી। છેલ્લે આજવા સરોવરની સપાટી વધતા તેમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાનો આજવા સરોવરના દરવાજા ખોલાતા વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। ગઈકાલે મોડી રાતથી જ વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી કરતાં ઉપર વહી રહી હતી। આજ સવારે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા। દ્રશ્યો તમે જોઈ શકો છો સમા વિસ્તારની સોસાયટીના કે જ્યાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા અથવા તો તેના કરતાં ઉપરના પાણી ભરાયેલા છે। જીવનની સૌથી મોટી અને મહત્ત્વની મૂડી એટલે કે મકાન। કોઈપણ વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન એક મકાન બનાવે એટલે લગભગ તેનું જીવન પૂર્ણ થઈ જતું હોય છે અને તેમાં રાત રચેલું બનાવેલું હોય છે। આ સ્થિતિ તમે જોઈ શકો છો જે રીતે વિશ્વામિત્રી નદીના પાણી લોકોની સોસાયટીમાં ફરી વળ્યા છે। જીવનની અમૂલ્ય મૂડી સમાન જે મકાન બનાવ્યું હતું તેનું રાચ રચેલું સંપૂર્ણ પાણીમાં પલળી ગયું છે। એટલે એક પરિવારને ઓછામાં ઓછું 1.5 લાખ કે તેના કરતાં વધારે નુકસાન વેઠવાનો વારો માત્ર પાણી ભરાવાના કારણે થયો છે। જે લોકોએ આ વિસ્તારમાં મકાન ખરીદ્યા ક્યારે તેમને એવું વિચાર્યું નહીં હોય કે અહીંયા પાણી ભરાઈ શકશે। કેટલાક સ્થાનિકો જોડાયા છે તેમની સાથે વાત કરીશું। કેવા પ્રકારની સ્થિતિ છે વરસાદ પાણી અને નદીની પૂરના કારણે? વરસાદનું પાણી તો છોડવામાં તો બહુ જબરજસ્ત પાણી અત્યારે સોસાયટીની અંદર વહી રહ્યું છે। લોકોના અમારા ઘરોમાં પણ ઘણું પણ પાણી ટેરેસમાં ઉપર પાણી છે અને બધો સામાન વ્યસ્ત થઈ રહ્યો છે અને સ્થળ બહુ ખરાબ થઈ રહ્યો છે। ક્યારે આવું વિચાર્યું તો ઘરમાં પાણી નદીનું ઘૂસે એવું? આવતા પહેલાં કોઈ એવું વિચાર થયો હતો ને આવું થાય એવું હતું નહીં, પણ આવી રીતે થઈ રહ્યું છે। ઘણા ચોમાસા આવ્યા છે, ઘણીવાર પૂર પણ આવ્યું છે, આવી સ્થિતિ ક્યારે થઈ? આ સ્થિતિ અમે અહીંયા જ્યારે રહેવા આવ્યા ત્યારે આજે ઓછામાં ઓછા 33-34 વર્ષમાં પહેલી જ વખત આ સ્થિતિ જોવા મળી। પણ અમને ખ્યાલ નહોતો કે આટલી પરિસ્થિતિ ગંભીર બનશે। જે આજે સામાન અમે સવારથી ઉઠ પાથલ કરીએ તો પણ હજુ અમારા મેળ પડ્યો નથી। જે સામાનને અત્યારે ઘણો સામાન થઈ જશે, નુકસાનમાં જશે। એટલે આ પરિસ્થિતિ અત્યારે હજુ એ પણ પાણી જે ચાલુ છે વેન, એ પાણી આટલો બધો મારો ક્યાંથી આવી રહ્યું એ ખ્યાલ નહીં આવતો। દાખલા કે આજવા સરોવરનું પાણી છોડ્યું હોય તો વિશ્વામિત્રીમાં આવે, વિશ્વામિત્રીની જે સપાટી જ્યારે આજે 30 ફૂટની કે જે 32 ફૂટની 35 ફૂટની થાય ત્યારે એ પાણી અમારે આવતું હતું, પણ આટલું નહીં, એ નીચાણવાળા ભાગમાંથી ફરજન થાય। આજે અત્યારે જે પાણી ચાલી રહ્યું હોય આ બાજુ તમે વિસ્તારમાં જુઓ કે સમા ગામથી આ બાજુનું બધું પાણી આ બાજુ આવે, આ બાજુથી આ બાજુ નહીં। આ પરિસ્થિતિ અમારી આજે ઊભી થઈ છે। અમે સવારથી જ અત્યારે સામાનો હેરાફેરી કરી રહ્યા છીએ નીચેના મકાનોવાળા, પણ હજુ અમારું કોઈ પેલું થયું નથી। એક મકાન બનાવવામાં કોઈ પણ વ્યક્તિની આખી જિંદગી પસાર થઈ જાય ત્યારે આવી કુદરતી આપત્તિ, એ આજે મકાન બનાવવું એ કંઈ રમત નથી। અને એમાં અમારા જેવા સામાન્ય મધ્યમ વર્ગવાળા જે બિલકુલ અઘરું પરિસ્થિતિ છે, છતાં પણ અમે જે મકાનો બનાવ્યા છીએ તો 40 વર્ષમાં આ મકાન બન્યું હોય પરિસ્થિતિમાં, અને આજે એ મકાનની પરિસ્થિતિ અત્યારે આ જોવા જઈએ તો બહુ ગંભીર કહેવાય। ગંભીર પરિસ્થિતિ કહેવાય। કેવી સ્થિતિ છે આ વિસ્તારના સોસાયટીના મકાનોની? આ સોસાયટીમાં લગભગ 1990થી બધા રહીશો રહે છે। આ 30 વર્ષની અંદર આટલું પાણી પહેલી વખત આવેલું છે અને બહુ ગંભીર પરિસ્થિતિ છે। સિનિયર સિટીઝનોને એમના સામાન ચડાવવામાં દરેક મુશ્કેલી રહે છે। અમે બધા લોકસેવાના મળીને બધાને એકબીજાને હેલ્પ કરી રહ્યા છે અને આ ઇતિહાસમાં પહેલી વખત આટલું બધું પાણી આવેલું છે, જે કોઈ વખત આવ્યું નથી। સમા વિસ્તારમાં પાણી આવે દર વર્ષે, પણ અમારી સોસાયટીમાં પહેલી વખત આ પાણી આવેલું છે। તમે દ્રશ્યો જોઈ શકો છો કે પોતાના જ મકાનમાં સંપૂર્ણ રાચ રચેલું સોફા સહિતની સુવિધા હોવા છતાં જે મહિલા છે તેમને પ્લાસ્ટિકના સ્ટૂલ ઉપર બેસવાની ફરજ પડી રહી છે, જે દર્શાવે છે કે પાણી કેટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યું છે। એક અન્ય સિનિયર સિટીઝન જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। લાંબા સમયથી તેઓ અહીંયા રહે છે, પોતાના ઘરનું લેવલ પણ થોડું ઊંચું કરેલું છે, તેમ છતાં તેમના ઘરમાં પાણી ભરાઈ ગયું। બેન, કેવી સ્થિતિ છે આજે? બહુ ખરાબ પરિસ્થિતિ છે અમારી। એકલા છીએ, એક તો સિટીઝન લેડીઝ કોઈ છે નહીં, મારે જેન્ટ્સ મદદ કરનારો। અમારી સોસાયટીમાં બધાનો સહયોગ સારો છે, બધા થોડું ખસેડવા લાગ્યું છે, બાકી કપરી પરિસ્થિતિ છે અત્યારની તો।
કઈ રીતે બચાવ્યું ઘરનું રાચ રચેલું સામાન કઈ રીતે બચાવ્યો? બધું ઊંચું નીચું મુકાયું, બીજું તો શું કરી શકીએ અમે તાત્કાલિક. તો આટલું પગથિયું ઊંચું છતાં પણ પાણી આવી ગયું. પહેલા ક્યારે આવ્યું પાણી ઘરમાં? ના, મારે 35 વર્ષ થયા. 89માં અમે રહેવા આવ્યા છે. 2019માં પાણી આવેલું પણ નીચેના પગથિયા ટચ થઈને જતું રહેલું. આ પહેલી જ વાર છે કે મારા ઘરમાં પાણી આવી ગયું. આટલું ઊંચું છે, તમે જોઈ જ શકો છો લેવલ. તો પણ તો તમે જોયું કે સોસાયટીમાં મકાનનું લેવલ પણ ઊંચું કરવામાં આવ્યું. તમે જોઈ શકો છો કે આ લગભગ 3 ફૂટ જેટલું ઊંચું લેવલ લેવામાં આવ્યું છે. હું જે ઊભો છું ત્યાંથી આ એક પગથિયું અને ત્યારબાદ બીજું પગથિયું, આટલું લેવલ ઊંચું કર્યું હોવા છતાં તેમના મકાનમાં પાણી ઘૂસી ગયું. જે રાચ રચેલું હતું તે પલળતું હતું. સ્થાનિક લોકોની મદદથી તેમને પોતાનું રાચ રચેલું બચાવવાનો પ્રયત્ન કર્યો. આ ટુ વ્હીલરની સ્થિતિ તમે જોઈ શકો છો કે પોતાના ટુ વ્હીલર હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયેલા છે. અન્ય એક મકાનના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે તે મકાનમાં શું સ્થિતિ છે. જે પણ કોઈ સામાન હતો તેને કઈ રીતે બચાવી શકાય. એ પલંગ હોય તો પલંગ ઉપર તેમને રસોડાનો સામાન અને અન્ય સામાન ગોઠવી દીધો છે. જો બીજી કોઈ ઊંચી વસ્તુ હોય તો તેના ઉપર સામાન ગોઠવી દીધો છે. એટલે કોઈ પણ રીતે સામાન બચાવવાનો પ્રયત્ન સ્થાનિક નાગરિકોએ, ઘરના રહીશોએ કરતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કારણ કે કરોડોની કિંમત ના મકાન અને એમાં લાખોની કિંમતનું રાચ રચેલું તૈયાર કરવામાં આવેલો છે. અને જ્યારે આવો વરસાદ આવે તો વરસાદ ઉપરાંત પૂર, નદીનું પાણી જ્યારે ઘરમાં ઘૂસે ત્યારે શું સ્થિતિ છે એ દ્રશ્યો તમે જોઈ શકો છો. ઘરમાં જે પણ ખાટલા છે તે ખાટલા ઉપર તમામ સામાન મૂકવાની ફરજ પડી છે. જો બેડ હોય તો બેડમાં તેમને તમામ સામાન રાખેલો છે. આ સ્થિતિ દર્શાવે છે કે જે રીતે વિશ્વામિત્રી નદીના પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા છે એ વડોદરા શહેરના નાગરિકોની મુશ્કેલીમાં આ વિશ્વામિત્રીના પાણીએ અનેક ગણો વધારો કરી દીધેલો છે. કેમેરા પર્સન એસ શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, વડોદરા. તો વડોદરાના